વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 3 અનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 છે. એમાં છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ચેપ્ટર 1 અને 2. એમાં પહેલો પ્રશ્ન છે, અહીંયા આપણને આપેલું છે કે છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, સાધન સામગ્રીની અંદર આપણે સૌથી પહેલાં લખીશું 3 પાત્રો: માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અથવા ચણાના દાણા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકારની આકૃતિ છે, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ પ્રકારની આપણે A, B અને C આ રીતે આપણે આકૃતિ છે તૈયાર કરી દેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે જે પ્રયોગ છે એમાં સાધન સામગ્રી આપણે લખીએ એટલે એનો 1 માર્ક્સ મળે, આકૃતિ દોરીએ એટલે એનો 1 માર્ક્સ મળે. તો આ બધી વસ્તુ આપણે વિગતો લખવાની છે, કારણ કે દરેક વસ્તુનું 1 માર્ક્સ હોય છે. પછી પદ્ધતિ છે એનો 1 માર્ક્સ હશે. તો પદ્ધતિમાં શું લખીશું એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ધતિ એટલે કે રીત. તો એમાં આપણે લખીશું 1 મગ અથવા ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો. બીજું, તેમાંથી સમાન કદના પ્રાંકુર પસંદ કરો. હવે 3 પાત્રો લો, તેના પર A, B અને C ની નિશાની કરો. પાત્ર એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર મેળવો. પાત્ર બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ખાતર ઉમેરો. છઠ્ઠો મુદ્દો એમાં લખીશું પાત્ર Cમાં થોડીક માટી લઈને તેમાં કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. 7મો મુદ્દો એમાં લખીશું હવે 3 પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો, તેમને સુરક્ષિત સ્થાન પર મૂકો. હવે 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનું અવલોકન કરો. હવે અવલોકન કર્યા પછી આપણે જોઈએ છીએ તો પાત્ર A અને પાત્ર Bના છોડની વૃદ્ધિ સારી રીતે થાય છે. પાત્ર Cના છોડની વૃદ્ધિ સૌથી ઓછી છે. નિર્ણય: છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર જરૂરી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. હવે બીજા નંબરનો પ્રયોગ છે, એમાં છે મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. તો સાધન સામગ્રીમાં આપણે લખીશું 1/2 કિલોગ્રામ મેદો, ખાંડ, ગરમ પાણી, ઈસ્ટ અને આપણે વાસણ. આટલી વસ્તુ આપણે લેવાની છે. હવે આ રીતે આપણે આકૃતિ છે તૈયારી કરીશું. એમાં આપણે નામ નિર્દેશ પણ કરીશું. અહીંયા ઈસ્ટ સાથેનો મેદો, પછી અને અહીંયા છે ફૂલેલો મેદો. હવે અહીંયા આપણે લખીશું અંદર નાખીશું મેદાની કણક અને અહીંયા આ છે વાસણો છે. હવે પદ્ધતિમાં આપણે લખીશું કે એક વાસણમાં 1/2 કિલોગ્રામ મેદો લો. બીજું, તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી જરૂરી માત્રામાં રેડો. ત્રીજું આવશે કે તેમાં 1 ચપટી ઈસ્ટનો પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. ચોથા મુદ્દામાં આપણે લખીશું 2 કલાક પછી મેદાની કણકનું અવલોકન કરો. હવે અવલોકનમાં આપણે લખીશું કે મેદાની કણક ફૂલે છે અને પોચી બને છે. કારણમાં આપણે લખીશું મેદાની કણકમાં ઈસ્ટની ઝડપથી વૃદ્ધિ થાય છે અને તેમને પેદા કરેલ કાર્બન ડાયોક્સાઇડના લીધે કણક ફૂલે છે અને પોચી બને છે. નિર્ણયમાં આપણે લખીશું મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ થાય છે. હવે ત્રીજા નંબરનો પ્રયોગ છે, એમાં છે શર્કરામાં ઈસ્ટ વડે થતી આથવણની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. એમાં આપણે સાધન સામગ્રીમાં લખીશું બીકર, ખાંડ, ઈસ્ટ અને પાણી. આકૃતિ અહીંયા આપણે નથી કરેલી. એના પછી પદ્ધતિમાં આપણે લખીશું પહેલો મુદ્દો 500 મિલીનું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો. બીજો મુદ્દો લખીશું તેમાં 2/3 ચમચી ખાંડ ઓગાળો. ત્રીજા મુદ્દામાં લખીશું તેમાં 1/2 ચમચી ઈસ્ટ પાવડર નાખો. ચોથા મુદ્દામાં લખીશું તેને 4 થી 5 કલાક માટે ગરમ જગ્યાએ ઢાંકીને રાખો. પાંચમા મુદ્દામાં લખીશું હવે તેને સૂંઘો, શું તમને વાસ આવે છે? અવલોકનમાં આપણે લખીશું ખાંડના દ્રાવણમાંથી આલ્કોહોલની વાસ આવે છે. નિર્ણયમાં લખીશું ખાંડનું ઈસ્ટ વડે આથવણ થવાથી આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. એના પછી ચેપ્ટર 4 છે, એમાંથી પ્રયોગ છે એ જોઈએ. દહન માટે હવા જરૂર છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. સાધન સામગ્રીમાં આપણે લખીશું મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચીમની, કાચની તકતી અને ટેબલ. આટલું આપણે સાધન સામગ્રીમાં લખીશું. હવે આકૃતિ આ રીતે આપણે તૈયાર કરીશું. A, B અને C 3 પ્રકારની આપણે આકૃતિ તૈયાર કરી દીધી છે. અહીંયા આપણે નામ નિર્દેશ કરી દઈશું મીણબત્તી અને કાચની ચીમની. હવે પદ્ધતિમાં આપણે જઈએ તો પદ્ધતિમાં આપણે લખીશું પહેલો મુદ્દો કે મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો. પછી એના પછી લખીશું લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને
સળગતી મીણબત્તી પર ગોઠવો આકૃતિ એ મુજબ. પછી શું થાય છે તેનું અવલોકન કરો. બીજા મુદ્દામાં લખીશું હવે લાકડાના ટુકડા હટાવી ચીમની ટેબલ પર અડવા દો આકૃતિ બી જે આપણે દોરી છે એ પ્રમાણે. એના પછી લખીશું જ્યોતનું અવલોકન કરો. ત્રીજા મુદ્દામાં લખીશું હવે ચીમની પર કાચની તકતી મૂકો આકૃતિ સી મુજબ અને જ્યોતિનું અવલોકન કરો. હવે અવલોકનમાં આપણને શું જોવા મળે છે એ જોઈએ. તો અવલોકનમાં પહેલી આકૃતિ એમાં જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. બીજી મીણબત્તી અસ્થિર જ્યોતની સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે જેમ કે આકૃતિ બી. અને ત્રીજી મીણબત્તી બુઝાઈ જાય છે જેમ કે આકૃતિ સી. નિર્ણયમાં આપણે લખીશું કે લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે. બીજા મુદ્દામાં લખીશું ચીમની ટેબલને અડીને ગોઠવતા હવે હવા નીચેથી દાખલ થઈ શકતી નથી. ચીમની અંદર હવાનો પુરવઠો ઓછો હોવાથી મેષવાળી જ્યોત ઉત્પન્ન થાય છે. અને ત્રીજો મુદ્દો કે ચીમની પર તકતી મૂકતા હવે બિલકુલ હવા મળતી નથી અને મીણબત્તી બુઝાઈ જાય છે. દહન પ્રક્રિયા માટે હવામાં ઓક્સિજન જરૂરી છે. એના પછી બીજો પ્રયોગ છે એમાં છે દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા સમજાવતો પ્રયોગ બનાવવો. સાધનમાં આપણે લખીશું સાધન સામગ્રીમાં લોખંડનો તવો, સળગતો કોલસો, સળગતો લાકડાનો નાનો ટુકડો, કાચની બરણી કે પ્લાસ્ટિકની પારદર્શક બરણી. આકૃતિ અહીંયા આપણે દોરેલ નથી. પદ્ધતિમાં લખીશું લોખંડના તવા પર સળગતો કોલસો અથવા સળગતો લાકડાનો ટુકડો મૂકો, તેના પર પારદર્શક બરણી નાખો અને અવલોકન કરો. અવલોકનમાં આપણે લખીશું કે સળગતો કોલસો અથવા સળગતો લાકડાનો ટુકડો બુઝાઈ જાય છે. નિર્ણયમાં લખીશું બરણી નાખવાથી સળગતા કોલસા કે સળગતા લાકડાના ટુકડાની હવા મળતી બંધ થવાથી તે બુઝાઈ જાય છે. એના પછી ત્રીજા નંબરનો પ્રયોગ છે પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી બનાવો. સાધન સામગ્રીમાં આપણે લખીશું કાગળની શીટને વાળીને બનાવેલ 2 પેપર કપ અને પાણી અને મીણબત્તી. હવે આકૃતિ છે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આપણે મીણબત્તી મૂકી છે અને અહીંયા આપણે પેપર કેપ અને અહીંયા છે પાણી. જ્યારે અહીંયા છે ખાલી પેપર કપ અને સળગે છે. પદ્ધતિમાં આપણે લખીશું એક પેપર કપ લગભગ 50 મિલી પાણી ઉમેરો, બીજો પેપર કપ ખાલી રાખો, બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો. તમારું અવલોકન નોંધો. તો પહેલો છે કે એક પાણી ભર્યા વગરનો પેપર કપ છે સળગી જાય છે, બીજા પાણી ભરેલો પેપર કપ છે એ સળગતો નથી, તેમાંનું પાણી ગરમ થાય છે. તો એ સળગતું નથી પરંતુ એની અંદર જે પાણી છે ગરમ થાય છે. નિર્ણયમાં આવશે પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે. એના પછી ચેપ્ટર 5 અને 6 છે એમાં વન કટાઈ એટલે શું, તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો. તેમાં આપણે લખીશું વન કટાઈ એટલે વનમાં વૃક્ષોની કાપણી, વન કટાઈથી થતું નુકસાન પુનઃ વનીકરણથી પૂરી શકાય. પુનઃ વનીકરણનું ઉદ્દેશ્ય કાપવામાં આવેલો વૃક્ષોની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. જંગલમાં જે જાતિના વૃક્ષો કપાયા હોય તે જ જાતિના વૃક્ષો રોપવામાં આવે છે. આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ ઓછામાં ઓછા તેટલા વૃક્ષો ઉછેરવા જોઈએ. એના પછી ગામ શહેરના રસ્તાની બંને બાજુએ રસ્તાની વચ્ચેનો ભાગ ફાજલ કે પડતર જમીનનો પર વૃક્ષારોપણ કરી હરિયાળી સંપત્તિનું પુનઃ ઊભી કરી શકાય છે. એના પછી બીજો મુદ્દો છે પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર સમજાવો. તો વન્યજીવો તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક રીતે જીવન નિર્વાહના હેતુ માટે સુરક્ષિત વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે પુરુષના પ્રજનન અંગો આકૃતિ દોરી સમજાવતો. આમાં લખ્યું છે પહેલો મુદ્દો પુરુષના પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિની અને એક શિશ્ન આવેલા છે. બીજો શુક્રપિંડ નર પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે તેને શુક્રકોષો કહે છે. અહીંયા આપણે એની આકૃતિ છે દોરેલી છે તો તમે જોઈ શકો છો શુક્રવાહિની, શિશ્ન અને શુક્રપિંડ. આ રીતે આપણે આકૃતિ છે તૈયાર કરી દઈશું. એના પછી ચોથો પ્રશ્ન છે ટેસ્ટ ટ્યુબ બેબી અથવા IVF પદ્ધતિ સમજાવો. તેમાં પહેલો મુદ્દો લખીશું કેટલીક સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે સમર્થ હોતી નથી. બીજું આવી સ્થિતિમાં અંડવાહિની બંધ હોવાથી ફલન માટે શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી શકતા નથી. ત્રીજો મુદ્દો આ સ્થિતિમાં ડૉક્ટર IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કરે છે. ચોથો મુદ્દો તંદુરસ્ત રીતે
મુક્ત થયેલા અંડકોષો તેમજ શુક્રકોષો એકત્રિત કરવામાં આવે છે. 5 યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી શુક્રકોષો અને અંડકોષો સાથે રાખવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો, જો ફલન થાય તો યુગ્મજનને 1 અઠવાડિયા સુધી શરીરની બહાર વિકસિત થવા દેવામાં આવે છે. 7 ત્યારબાદ તેને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. 8 સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થઈ બાળકનો જન્મ થાય છે. 9મો મુદ્દો, આ પદ્ધતિથી જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની નવી વિડીયોમાં આપણે પ્રશ્ન 3B એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું.